નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી જે કોષો હોય છે એના કોષરસ પટલની રચના વિશે. આપણે જોયું કે કોષોની ફરતે જે કોષરસ પટલ આવેલું હોય છે એ લિપિડના દ્વિસ્તરનું બનેલું છે અને એમની વચ્ચે વચ્ચે જે પ્રોટીન આવેલા હોય છે એ અડધા અથવા તો પૂરેપૂરા ખોતેલા અથવા એ સપાટી ઉપર ચોંટેલા હોય છે. હવે આપણે જે વાત કરીએ છીએ જે કોષરસ પટલ એનું જે મેઇન કાર્ય છે, જે કોષોની ફરતે જે પટલ હોય છે એનું જે મુખ્ય કાર્ય હોય છે એ હોય છે પટલ દ્વારા વહન. આપણે જાણીએ છીએ કે પેશીઓ જે બનેલી હોય છે એ પાસેના કોષોના જોડાણથી બનેલી છે. ઘણા બધા કોષો એકબીજાના સંપર્કમાં હોય છે. તો આવા બધા જે કોષો હોય છે એ કોષો જ્યારે એકબીજાની સાથે પદાર્થોની આપ-લે કરતા હોય છે, એક કોષમાંથી બીજા કોષમાં અથવા બીજા કોષમાંથી પહેલા કોષમાં જ્યારે પદાર્થોની આપ-લે થતી હોય છે ત્યારે બધી જ આપણે આ પટલમાંથી પસાર થઈને થતી હોય છે. અને એટલે જ આ કાર્ય એ વનસ્પતિ કોષોમાં અથવા પ્રાણી કોષ કે બીજા કોઈ પણ કોષોમાં એ વહનનું જે કાર્ય છે એ ખૂબ જ અગત્યનું બને છે. તો અહીંયા એને સમજવા માટે આપણે પહેલા એક નાની આકૃતિમાં સમજીએ કે દાખલા તરીકે અહીંયા આ એક કોષ આવેલો છે અને આ એનો પાસેનો બીજો કોષ છે. તો જ્યારે પદાર્થો એક કોષમાંથી બીજા કોષમાં જશે ત્યારે એની જે આવજા છે એ આપણને આ રીતે જોવા મળે છે. પદાર્થો એક કોષમાંથી બીજા કોષમાં આવજા કરતા હોય છે. તો અહીંયા આપણે એને સમજવા માટે બંને કોષોની પાસે પોતપોતાના કોષરસ પટલ છે, પરંતુ અહીંયા માત્ર એને સમજવા માટે આપણે કોઈ એક કોષનું પટલ દોરીએ અને પછી એના દ્વારા એ આખી પ્રક્રિયા એને સમજીએ. તો આ આખી જે ઘટના છે એને સમજવા માટે અહીંયા આપણે એક કોષનું કોષરસ પટલ આ રીતે બતાવીએ છીએ. ધારો કે આ કોષરસ પટલ છે. કોઈ એક કોષરસ પટલ આપણે બતાવીએ છીએ. તો જે કોષનું આ કોષરસ પટલ આપણે બતાવીએ છીએ એના માટે આ જે બાજુ છે એ કોષની અંદરની બાજુ છે અને આ જે છે એ કોષની બહારની બાજુ છે. તો આવા બે વિભાગો એ આપણને જોવા મળે છે. અહીંયા આકૃતિને ટૂંકમાં દોરવા માટે આ લિપિડના જે બંને સ્તરો છે એને મેં ટૂંકમાં બતાવ્યા છે. તો હવે જે પ્રોટીન આવેલા હોય છે એ આપણે બતાવીએ કે કેટલાક પ્રોટીન એ આ રીતે ગોઠવાયેલા છે. અહીંયા આ બધા આપણે પ્રોટીન બતાવીએ છીએ. તો આવા બધા પ્રોટીન એ અહીંયા ફરી વખત જોઈ લઈએ આપણે કે કેટલાક પ્રોટીન એવા હોય છે કે જે કોષરસ પટલની માત્ર સપાટી ઉપર ચોંટેલા હોય છે. એને આપણે બહિર્ગત અથવા પરિઘીય પ્રોટીન નામ આપીએ છીએ. બાકીના કેટલાક પ્રોટીન એવા છે કે જે કોષરસ પટલમાં કાં તો પૂરેપૂરા અથવા અંશતઃ એટલે કે થોડા ખૂતેલા છે, એને આપણે અંતર્ગત પ્રોટીન એવું નામ આપીએ છીએ. હવે આપણે સમજીએ કે પટલ દ્વારા જે વહન થતા હોય છે એના કેટલા પ્રકાર હોય છે. તો સૌપ્રથમ જે આપણે સમજીએ છીએ એને નામ આપવામાં આવે છે નિષ્ક્રિય વહન. નિષ્ક્રિય અથવા એનું બીજું નામ છે મંદ વહન. પ્રથમ પ્રકાર છે નિષ્ક્રિય વહન અથવા મંદ વહન. તો સમજીએ કોને કહી શકાય. તો નિષ્ક્રિય અથવા મંદ વહન એ એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થોની આરપાર જે પદાર્થોની જે આપ-લે થશે એ આપ-લે હંમેશા ઢોળાંશ ની દિશામાં થાય છે. જે પદાર્થો છે એ ઢોળાંશની દિશામાં થતું હોય છે. તો અહીંયા આપણને શબ્દ મળે છે ઢોળાંશની દિશા. કોને કહી શકાય ઢોળાંશની દિશા એ સમજીએ. તો ઢોળાંશ એટલે કે ઢાળ. તો ઢાળ માટે આપણે જાણીએ છીએ કે હંમેશા વધુથી ઓછા તરફ જે પદાર્થોની આપ-લે થવાની છે એની સાંદ્રતા જ્યાં વધુ હોય ત્યાંથી શરૂ થઈને જ્યાં એની સાંદ્રતા ઓછી છે એ તરફ જ્યારે વહન થતું હોય ત્યારે એને નામ આપવામાં આવે છે ઢોળાંશની દિશામાં થતું વહન. એટલે કે આ વહન હંમેશા અહીંયા આપણે બતાવીએ કે એ વધુ સાંદ્રતા થી ઓછી સાંદ્રતા આ દિશામાં જ્યારે વહન થતું હોય ત્યારે એને આપણે ઢોળાંશની દિશામાં થતું વહન ગણીએ છીએ. ખાસ જોવાની બાબત એ છે કે આ વહનમાં હંમેશા ઊર્જા વપરાતી નથી. એટલે કે એમાં એટીપી ની જરૂર પડતી નથી. આપણે જાણીએ છીએ કે સજીવ કોષો
કોઈ પણ બીજા પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરી શકતા નથી, એને માત્ર એટીપી ની ઉર્જાનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કે જે આપણે કોષો માટે ઉર્જાનું ચલણ વાપરવામાં આવે છે, તો એ એટીપી ના ઉપયોગ વગર આ પ્રક્રિયા થતી હોય છે, એને આપણે નિષ્ક્રિય વહન એવું નામ આપીએ છીએ. હવે આવા બધા પ્રકારના જે વહન હોય છે એમાં આપણે સૌપ્રથમ બતાવીએ, એનો પહેલો પ્રકાર એ છે સાદું પ્રસરણ. સાદું પ્રસરણ ખાસ યાદ રાખીએ કે સાદું પ્રસરણ એ નિષ્ક્રિય વહનનો પ્રકાર છે. નિષ્ક્રિય વહન એટલે કે મંદ વહનનો પ્રકાર છે. એટલે જે બાબતો અહીંયા લખી છે એ બધે આને તો લાગુ પડશે જ, પણ ઉપરાંત સાદું પ્રસરણ એ કઈ બાબત બતાવે છે? તો જ્યારે એવા પદાર્થો હોય કે જે લિપિડમાં દ્રાવ્ય પદાર્થો છે, જે પદાર્થો લિપિડમાં દ્રાવ્ય હોય છે એવા પદાર્થો સાદા પ્રસરણથી પસાર થાય છે. એ અણુઓ એવા હોય છે કે જે લિપિડ માંથી પસાર થશે. આ પદાર્થો જે કોષરસ પટલમાં જે લિપિડ આવેલા હોય છે એ લિપિડમાં થઈને પસાર થઈ જાય એ સાદું પ્રસરણ છે. ખાસ વાત એ જોવાની છે કે જે એવા અણુઓ કે જે જલ વિતરાગી હોય છે. જલ વિતરાગી એટલે પાણી પ્રત્યે અપાકર્ષક. લિપિડ અને પાણી મોટાભાગે એકબીજાથી વિરોધી પ્રકૃતિ ધરાવતા હોય છે. એટલે બીજા શબ્દોમાં તમે એમ પણ કહી શકો કે જે પદાર્થો લિપિડમાં દ્રાવ્ય છે એ મોટાભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે, અને એવા પદાર્થો અહીંયા લિપિડના અણુમાંથી પસાર થઈ શકતા હોય છે. તો એ જે ઘટના છે એને બતાવવા માટે અહીંયા આકૃતિની અંદર જો આપણે બતાવીએ, ખાસ યાદ રાખીએ કે નંબર A જેને આપણે બતાવીએ છીએ, ધારો કે કેટલાક અણુઓ અહીંયા છે. તો આ જે અણુઓ છે અહીંયા આપણે બતાવીએ A. તો એ અણુઓ એવા છે કે જે લિપિડમાં દ્રાવ્ય છે. કોષની બહાર એનું પ્રમાણ આટલું છે, તો કોષની અંદર તરફ એનું પ્રમાણ ઓછું છે. અહીંયા બતાવીએ તો સાંદ્રતા જે આપણે ગણીએ છીએ, અહીંયા વાત કરીએ કે સાંદ્રતાનો ઢોળાંશ, તો અહીંયા સાંદ્રતા વધુ છે, અહીંયા સાંદ્રતા ઓછી છે, એટલે ઢાળની દિશા. બીજી બાબત એ જે આપણે બતાવીએ છીએ લિપિડમાં દ્રાવ્ય પદાર્થો છે, તો એ પદાર્થો આ રીતે પસાર થઈ જશે. તો આવા પ્રકારનું જે પ્રસરણ થતું હોય છે એને આ રીતે સાદું પ્રસરણ કહેવામાં આવે છે. ખાસ કરીને અહીંયા આપણે જોઈએ કે આવી બીજી કેટલીક પ્રક્રિયાઓથી આશ્રુતિ પણ થતી હોય છે. આશ્રુતિ એ પ્રસરણ જ છે, પણ અહીંયા આપણે જોઈએ કે આશ્રુતિ એ પાણીના અણુઓ ની એક કોષ માંથી અન્ય કોષમાં પટલ દ્વારા થતી ગતિ. અહીંયા આપણે માત્ર કોમન લખીએ છીએ એક કોષમાંથી અન્ય કોષમાં. આપણે આગળના બધા ચેપ્ટર્સ જે ભણશું એમાં આવશે કે કોષો પાણી એક કોષમાંથી જ બીજા કોષમાં દાખલ થાય એવું જરૂરી નથી. પાણી એમના કોષની અંદર કે કોષની બહાર જઈ શકતું હોય છે, પરંતુ પાણીની જે ગતિ છે એને ખાસ કરીને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજી બાબતની નોંધ અહીંયા આપણે કરીએ તો નંબર B એ છે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ, તો અહીંયા આપણે એની કમ્પેરિઝન કરીએ કે પહેલો જે પ્રકાર આપણે અહીંયા બતાવ્યો છે સાદું પ્રસરણ. હવે આપણે વાત કરીએ છીએ સાનુકૂલિત પ્રસરણ. તો જે બાબતો અહીંયા લખી છે એને આધારે ફરી પાછી અહીંયા કમ્પેરિઝન કરીએ તો આ એવા પદાર્થો છે કે જે લિપિડમાં અદ્રાવ્ય હોય છે. ખાસ કરીને આ પદાર્થો ધ્રુવીય રચના ધરાવતા હોય છે. જે પદાર્થો ધ્રુવીય હોય છે એ પદાર્થો આવા ગણાય છે. તો લિપિડમાં અદ્રાવ્ય એવા જે પદાર્થો હોય છે એ પદાર્થો સાનુકૂલિત પ્રસરણથી પસાર થાય છે. સાનુકૂલિત પ્રસરણ કેવી રીતે છે એ સમજીએ આપણે. તો એના માટે બતાવીએ કે
કે એવા પદાર્થો છે, ફરી વખત જોઈ લઈએ અહીંયા લિપિડમાં દ્રાવ્ય છે, આ છે લિપિડમાં અદ્રાવ્ય. તો અહીંયા જે છે એ પ્રોટીનના બનેલા માર્ગો અથવા છિદ્રો માંથી પસાર થાય છે. તો અહીંયા જે શબ્દ નવો મળે છે આપણને એ છે માર્ગ અથવા છિદ્ર. તો આ જે આકૃતિ આપણે બતાવી છે એની અંદર આપણને પ્રોટીન દેખાય છે. તો ફરી વખત જોઈએ કે આ જે પ્રોટીન છે એ પ્રોટીનમાંથી કેટલાક એવા હોય છે કે જે અહીંયા માર્ગની રચના કરે છે અથવા એ છિદ્રની રચના કરે છે. તો જે અણુઓ એવા હોય છે કે જે લિપિડમાં અદ્રાવ્ય એટલે કે ધ્રુવીય પદાર્થો છે. તો અહીંયા એની નોંધ આપણે બતાવીએ. ધારો કે આ પદાર્થો આ છે કે જેની સાંદ્રતા અહીંયા વધુ છે, એને આપણે B તરીકે ઓળખીએ, સ્મોલ b, અને એની સાંદ્રતા અહીંયા ઓછી છે. પણ એ ખાસ યાદ રાખીએ કે આ B એવા પદાર્થો છે, એવા પદાર્થોની વાત આપણે કરીએ છીએ કે જે લિપિડમાં અદ્રાવ્ય એટલે કે ધ્રુવીય છે. તો આવા જે પદાર્થો હોય છે એ લિપિડમાંથી, જો અહીંયા એ જે દેખાય છે લિપિડમાંથી પસાર થાય છે, પરંતુ આ પદાર્થો લિપિડમાં અદ્રાવ્ય હોવાથી એમાંથી પસાર થઈ શકતા નથી. તો એના માટે અહીંયા જે માર્ગ અથવા તો છિદ્ર બનેલા છે એમાંથી એ આ રીતે પસાર થઈ જશે, આ રીતે. તો અહીંયા જે આ પ્રોટીન દેખાય છે, જે આકાર ખૂટેલું છે, એ પ્રોટીન અહીંયા માર્ગની રચના કરે છે અને એ સાનુકૂલિત પ્રસરણ એના દ્વારા થતું હોય છે. ફરી પાછું આપણે ખાસ યાદ રાખીએ કે સાનુકૂલિત પ્રસરણ પણ નિષ્ક્રિય અથવા મંદ વહનનો જ પ્રકાર છે. એટલે અહીંયા પણ આપણે ધ્યાન રાખવું જોઈશે કે સાનુકૂલિત પ્રસરણમાં પણ હંમેશા વહન ઢાળની દિશામાં જ થાય છે, એટીપી નો ઉપયોગ એમાં થતો નથી. તો આવા પ્રકારનું જે છે, તો ફરી પાછી આપણે જોઈએ કે આવું વહન, એના માટે આપણે શબ્દ લખી શકીએ કે જલાનુરાગી ઘટકો નું વહન આ રીતે થતું છે. જલાનુરાગી જે ઘટકો હોય છે એ આ રીતે વહન પામતા હોય છે. તો આ બંને પ્રકારો જે છે, સ્મોલ a અને સ્મોલ b, સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ, એ આ રીતે મંદ વહન અથવા તો નિષ્ક્રિય વહન બતાવતું હોય છે. નેક્સ્ટ આપણે જે જોઈએ છે એ છે આ નિષ્ક્રિય વહનની સામે અહીંયા આપણે જોઈએ કેપિટલ B હવે આવે છે. કેપિટલ B એ છે સક્રિય વહન. સક્રિય વહન. સક્રિય વહન કોને કહી શકાય એના વિશે આપણે સમજીએ. તો અહીંયા જે આપણે નોંધ કરી છે એના કરતા અલગ વાત આવે છે કે આ વહન હંમેશા ઢોળાંશ ની વિરુદ્ધ દિશામાં થશે. વિરુદ્ધ દિશામાં. ઓકે, તો ઢોળાંશની દિશા કરતા અહીંયા ઊંધું આવે છે, ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ વહન હંમેશા ઓછી સાંદ્રતા થી વધુ સાંદ્રતા, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા સુધી એ વહન થતું હોય છે. પણ ખાસ જોવાની વાત એ છે કે ઢાળની વિરુદ્ધ દિશામાં જ્યારે જવાનું હોય છે ત્યારે હંમેશા ઊર્જાનો ઉપયોગ જરૂરી છે. આ બધી બાબતો આપણે કોમન એક્ઝામ્પલથી પણ સમજી શકીએ. દાખલા તરીકે આપણે ઢાળ પર હોઈએ છીએ, દાખલા તરીકે આપણી પાસે સાયકલ છે, તો ઢાળથી નીચે ઉતરવા માટે આપણે સાયકલના પેડલ મારવા પડતા નથી, કારણ કે ઢાળની દિશામાં છે. પરંતુ જ્યારે ઢાળ ચડવાનો હોય છે ત્યારે આપણે પેડલથી ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે. પણ એટલે અહીંયા એ જોવા મળે છે કે આવા સંજોગોમાં ઊર્જા એટલે કે એટીપી જરૂરી હોય છે. એટીપી ની જરૂર પડે છે. આપણા કોષોની અંદર જે પદાર્થોની આપજાત થતી હોય છે એમાં ઘણી બધી જગ્યાએ આવા પ્રકારના વહન થતા હોય છે. એનું એક એક્ઝામ્પલ અહીં આપણે લખી શકીએ. દાખલા તરીકે એ પહેલા એક ખાસ સમજી લઈએ કે આ ઊર્જાનો ઉપયોગ કરવા માટેની જે બાબત છે એમાં ફરી વખત જોઈએ કે એ પ્રોટીન ના બનેલા વાહક અણુઓ કે જેને પંપ કહેવામાં આવે છે, એ પંપ નો ઉપયોગ
થાય છે, પંપનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આપણે આકૃતિની અંદર જે પ્રોટીન બતાવ્યા છે, તો અહીંયા બીજા પ્રકારનું જે પ્રોટીન બતાવ્યું છે એનું નોંધ કરીએ કે આ જે પ્રોટીન છે એ વાહક અણુ અથવા એને કહીએ કે પંપની રચના કરે છે. તો આવા પ્રકારના જે પદાર્થો છે એ કેવી રીતે ગતિ કરે એ સમજીએ. તો ધારો કે કોઈ અણુ અહીંયા આટલી માત્રામાં છે અને એની એ જ તત્વની માત્રા અહીંયા વધુ છે. ઓકે, સમજવાની ખાસ જરૂર અહીંયા છે કે જે કોષની આપણે વાત કરીએ છીએ એની પાસે ઓલરેડી આ તત્વો વધુ છે, પણ હજુ એને વધારેની જરૂર છે, તો એને બહારથી લેવા પડે છે. અને આવું જ્યારે લેવામાં આવશે ત્યારે એ વહન ઓછાથી વધુ એ પ્રમાણે થશે. તો આ જે ભાગ દેખાય છે પ્રોટીનનો એ વાહક અણુ તરીકે કામ કરે છે અને વહન અહીંયાથી આ રીતે થઈ જશે. ત્રણે ત્રણ આકૃતિમાં જે આપણને વહન દેખાય છે, આપણે અહીંયા આપણી સરળતા માટે બધા જ વહન બહારથી અંદર તરફ બતાવ્યા છે. એમાંથી જે પહેલા બે વહન છે એ દેખાય છે કે અહીંયા વધુ છે, અહીંયા ઓછું, અહીંયા વધુ અને અહીંયા ઓછું. એટલે આ બંને વહન નિષ્ક્રિય વહન છે. પરંતુ અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા ઓછું છે અને અહીંયા વધુ છે, છતાં આમ આવે છે, એટલે એ સક્રિય વહન છે. તો એની નોંધ જો અહીંયા આપણે કરવી હોય તો આ રીતે કરી શકાય કે આ જે બંને વહન દેખાય છે, આ બંને એ નિષ્ક્રિય વહન છે, જ્યારે અહીંયા જે જોવા મળે છે એ છે સક્રિય વહન. કારણ કે એ ઓછાથી વધુ તરફની ગતિ બતાવતું હોય છે. તો આવા પ્રકારના વહનો પણ આપણા કોષોમાં ઘણા બધા થતા હોય છે. એનું એક ઉદાહરણ આપણે લખીએ. દાખલા તરીકે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ આપણે આગળના ચેપ્ટર્સનો એમાં વધુ અભ્યાસ કરશું કે આ જે પંપ હોય છે એ ઘણી વખત એક તત્વ અથવા બે તત્વનું પણ વહન કરાવતા હોય છે. તો આવા પ્રકારની જે ગતિ હોય છે એને આપણે સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. આટલી બાબતોની ચર્ચા કર્યા પછી હવે આપણે વાત કરવાની આવે છે પછીની અંગિકા, જેને આપણે નામ આપીએ છીએ કોષ દિવાલ. કોષ દિવાલ. કોષોની જુદી જુદી રચનાઓનો અભ્યાસ કર્યો ત્યારે આપણે એની નોંધ કરેલી છે કે કોષ દિવાલ એ કોષોની ફરતે એટલે કે બહાર તરફ બહાર આવેલી નિર્જીવ અને દ્રઢ રચના છે. ખાસ કરીને પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી, પરંતુ વનસ્પતિ કોષો, લીલના કોષો, ફૂગના કોષો એ કોષ દિવાલ ધરાવે છે કે જે આવી બહાર તરફ આવેલી નિર્જીવ અને દ્રઢ રચના છે. આ એવી રચના છે કે જેનો અહીં આપણે લખીએ કે પ્રાણી કોષોમાં એનો અભાવ જોવા મળતો હોય છે. તો કોષરસ પટલ એ કોષ માટે ઘણા બધા કાર્યો દર્શાવે છે. તો એવા કેટલાક કાર્યોની નોંધ અહીં આપણે કરીએ તો સૌથી પહેલી વાત એ છે કે કોષને આકાર આપે છે. કોષોને આકાર આપે છે. ખાસ કરીને જે વનસ્પતિ કોષો હોય છે આપણે આગળ જોશું કે ઘણા બધા પ્રકારના છે. કેટલાક ગોળ હોય છે, કેટલાક કોણીય હોય છે. તો આવા બધા જે આકારો છે એ ખાસ કરીને એની કોષ દિવાલને કારણે હોય છે. એ ઉપરાંત એ કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ કરે છે. કોષોને આજુબાજુમાંથી નુકસાન ન થાય જોવાનું અને બીજા કોઈ જે પરોપજીવી હોય છે એનો ચેપ ન લાગે એ જોવા માટેનું કાર્ય પણ આ કોષ દિવાલ દ્વારા થતું હોય છે. એ ઉપરાંત એ આસપાસના કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. આસપાસના જે કોષો હોય છે એની વચ્ચે આપણે માટેનો જે સંપર્ક હોય છે એ બનાવવાનું કામ કોષ દિવાલ વડે થતું હોય છે. અને એ ઉપરાંત એનું બીજું જે કાર્ય છે એ છે અનિચ્છનીય પદાર્થો
પદાર્થોનો પ્રવેશ અટકાવે છે. અનુચ્છેદિત પદાર્થોનો પ્રવેશ અટકાવે છે, એટલે કે જે નથી કામના એવા પદાર્થોને એ કોષની અંદર આવતા અટકાવતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે આવી જે કોષ દિવાલ હોય છે એ ખાસ કરીને લીલમાં જે કોષ દિવાલ જોવા મળે છે, લીલ એટલે પ્રાથમિક પ્રકારની વનસ્પતિ છે, તો એની અંદર જે કોષ દિવાલ બનેલી હોય છે એનું બંધારણ કેવું હોય છે એ સમજીએ આપણે. તો ખાસ જોઈએ કે એમાં આવેલું હોય છે સેલ્યુલોઝ. તો પહેલી વાત એ છે કે સેલ્યુલોઝ એ મોટાભાગે વનસ્પતિ કોષોની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. એ ઉપરાંત પણ બીજા જે ઘટકો આવેલા હોય છે એ હોય છે મેનોઝ. એમાં આવેલા હોય છે ગેલેક્ટન્સ અને એમાં જોવા મળે છે કેટલાક કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજ ક્ષાર. તો આવા 4 પદાર્થોની બનેલી કોષ દિવાલ લીલ જેવી પ્રાથમિક વનસ્પતિઓમાં જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની જો વાત કરીએ આપણે, ઉચ્ચ વનસ્પતિઓ ની કોષ દિવાલ, ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય છે એની કોષ દિવાલ પણ મુખ્ય ઘટક તરીકે સેલ્યુલોઝ ધરાવે છે. એ ઉપરાંત એમાં આવેલું હોય છે હેમિસેલ્યુલોઝ. એ ઉપરાંત એની અંદર જોવા મળે છે પેક્ટિન અને પ્રોટીન. આવા પદાર્થોની બનેલી કોષ દિવાલ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળતી હોય છે. એ ઉપરાંત આપણે નોંધ કરી શકીએ કે જે ફૂગ હોય છે, ફૂગની જે કોષ દિવાલ હોય છે એ ઉપરની જે બંને વનસ્પતિઓની નોંધ આપણે કરી એના કરતા થોડી જુદી હોય છે. ફૂગની અંદર આ કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય છે. કાઇટિનની બનેલી છે. આ કાઇટિન એ સામાન્ય રીતે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખાય છે. એ ફંગસ સેલ્યુલોઝ ની બનેલી હોય છે. એ ફંગસ સેલ્યુલોઝ ની બનેલી કોષ દિવાલ એ લીલ જેવી વનસ્પતિઓમાં આપણને જોવા મળતી હોય છે. તો આ જે અહીંયા આપણને જે લખેલું દેખાય છે, લીલ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ફૂગની અંદર કોષ દિવાલના બંધારણીય ઘટકો કેવા હોય છે એ આપણે અહીંયા જોવા કે વનસ્પતિ કોષોમાં જે આ કોષ દિવાલ જે બનેલી હોય છે એ કોષ દિવાલ પછી બધા જ કોષોમાં એક સરખી નથી હોતી. નવા અને જૂના કોષોમાં, એટલે કે પહેલા બનેલા અને નવા બનેલા કોષોમાં પણ એક કોષ દિવાલ થોડી જુદી રચના ધરાવે છે. તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે જ્યારે કોષ નવો બને છે, આપણે જાણીએ છીએ કે નવા કોષો હંમેશા કોષ વિભાજનથી બને છે. તો કોષ વિભાજનથી જે નવા બનેલા તરુણ કોષો હોય છે એની જે ફરતે જે કોષ દિવાલ આવેલી હોય છે એને પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણે એની નોંધ આ રીતે કરી શકીએ કે નવા બનેલા તરુણ કોષો ની કોષ દિવાલ. આ કોષ દિવાલ એવી હોય છે કે જે વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે. એમાં ધીરે ધીરે વૃદ્ધિ થતી હોય છે. જુદા જુદા પદાર્થો એની ઉપર જમા થાય અને ધીરે ધીરે એનું પ્રમાણ વધતું હોય છે. એટલે અહીંયા બતાવીએ આપણે કે આ કોષ દિવાલ એ વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે. તો આ જે પ્રાથમિક કોષ દિવાલ હોય છે એ પ્રાથમિક કોષ દિવાલ ધીરે ધીરે જેમ જેમ કોષ મોટો થાય છે એની અંદર જુદા જુદા પદાર્થોનું સંશ્લેષણ થાય છે એમ એ કોષ દિવાલ પર જુદા જુદા પદાર્થોની જમાવટ થવાને કારણે નવી કોષ દિવાલ બને છે. એટલે કે એ કોષ દિવાલની જાડાઈ વધતી જાય છે. તો એના આધારે આપણે અહીં બતાવીએ કે એ બને છે દ્વિતીય કોષ દિવાલ. દ્વિતીય કોષ દિવાલ કઈ રીતે એનું નિર્માણ થશે એ પણ સમજીએ આપણે કે પ્રાથમિક કોષ દિવાલ જે કોષોની ફરતે આવેલી હોય છે, અહીં આપણે બતાવીએ કે
પ્રાથમિક કોષ દિવાલ ની અંદર તરફનો અર્થ અહીંયા શું કરી શકીએ આપણે? તો આપણે જાણીએ છીએ કે જે કોષ દિવાલ હોય છે એ કોષ રસ પટલની ફરતે આવેલી છે. તો અંદરની તરફ એટલે કે કોષ રસ પટલ તરફ, એટલે કે કોષ રસ પટલ તરફ લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થો ની જમાવટ, જેને આપણે સામાન્ય ભાષામાં સ્થૂલન તરીકે ઓળખીએ છીએ, થવાથી બને છે. આખી વાત સમજીએ ફરી વખત કે જે પ્રાથમિક કોષ દિવાલ હોય છે એની ઉપર ધીરે ધીરે લિગ્નિન અને સુબેરિન, અહીં આપણે જે નોંધ કરી છે એને અલગ તારવીએ કે આ લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થો જે હોય છે એ પ્રાથમિક કોષ દિવાલ પર જમા થાય છે કોષરસ પટલ તરફ, અને ધીરે ધીરે કોષની જે દિવાલ છે એની જાડાઈમાં વધારો થાય અને એ બની જાય છે દ્વિતીયક કોષ દિવાલ. ખાસ નોંધ અહીંયા એ કરવી પડે કે આવી કોષ દિવાલો જે હોય છે એ પાણી માટે અપ્રવેશશીલ બને છે. પછી એક વખત લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થો જમા થાય એ પછી એમાંથી પાણી પસાર થઈ શકતું નથી. તો આવા પ્રકારની કોષ દિવાલ એ દ્વિતીય કોષ દિવાલ તરીકે જોવા મળે છે કે જે આપણને વૃદ્ધ થતા અથવા તો પુખ્ત કોષોમાં જોવા મળે છે. તો આવા પ્રકારની કોષ દિવાલો ત્યાં હાજર હોય છે. આ વાત આપણે અહીંયા કરી છે એ કોષ દિવાલ વચ્ચેની છે, પણ કોષોની ફરતે જે આવરણો આવેલા છે એની ચર્ચા આપણે કરીએ તો એમાં ખાસ નોંધ અહીંયા કરવી પડે છે આપણે મધ્ય પટલ વિશે. મધ્ય પટલ, તો મધ્ય પટલ એ એવું આવરણ છે કે જે પાસેના બે કોષોની વચ્ચે એક જ હોય છે. ખાસ યાદ રાખીએ આપણે કે પાસેમાં વનસ્પતિના જે કોષો આવેલા હોય છે એમની પાસે જે આવરણો છે એમાંથી કોષરસ પટલ અને કોષ દિવાલ, આ બે આવરણો એવા છે કે જે દરેક કોષના પોતાના સ્વતંત્ર આવરણો છે. પરંતુ મધ્ય પટલ એ એવું આવરણ છે કે જે પાસેના કોષોની કોષ દિવાલની વચ્ચે એક જ હોય છે. એટલે અહીંયા આપણે લખીએ કે પાસેના કોષો ની કોષ દિવાલો વચ્ચે આવેલું સામાન્ય આવરણ. આ આવરણ એવું હોય છે કે જે હંમેશા કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું આ આવરણ એક પાસેના કોષોના કોષ દિવાલની વચ્ચે આવેલું છે. હવે અહીંયા આપણે જે આખી બાબત બતાવી એને સમજવા માટે એક આકૃતિ વડે એની રજૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે બતાવીએ, ધારો કે અહીંયા પાસેના જે બે કોષો હોય છે એ કોષો આ રીતે છે. તો ધારો કે આ છે એ બંને કોષોની કોષ દિવાલ છે. અહીંયા આપણે કેટલાક કોષો બતાવીએ છીએ, તો આ જે બતાવી છે એ છે કોષ દિવાલ. પાસેના ત્રણ કોષો આપણે બતાવ્યા છે એની કોષ દિવાલ એ અહીંયા જોવા મળે છે. કોષરસ પટલ એ અહીંયા આવેલું છે. આ છે કોષ રસ પટલ. એ જ રીતે અહીંયા પણ આપણે બતાવીએ કે આ
કોષરસ પટલ છે. હવે આપણે અહીંયા બતાવીએ છીએ મધ્ય પટલ કે જે આપણને પાંચ પાસેના બે કોષોની વચ્ચે એક સંયુક્ત આવરણ તરીકે જોવા મળે છે. તો લાલ જે ગ્રીન કલરમાં આપણને જે અહીંયા જોવા મળે છે, અહીંયા બતાવીએ આપણે, તો આ છે મધ્ય પટલ. તો અહીંયા જોઈ શકાય છે કે પાંચ પાસેના બે વનસ્પતિ કોષોની વચ્ચે પાંચ પ્રકારના પટલો હાજર હોય છે. અહીંથી શરૂ કરીએ તો બહાર જતા સૌપ્રથમ આ કોષનો કોષરસ પટલ, એની બહાર છે એ કોષની કોષ દિવાલ, એની બહાર છે વચ્ચેનો મધ્ય પટલ, એના કરતા અંદર છે આ કોષની કોષ દિવાલ અને સૌથી અંદર છે કોષરસ પટલ. તો આવા પાંચ પ્રકારના પડદાઓ એ પાંચ પાસેના કોષોની વચ્ચે જોવા મળતા હોય છે. બાકીની બધી રચનાઓ અહીંયા હાજર છે એ પણ આપણે બતાવીએ. દાખલા તરીકે આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની આજુબાજુમાં એનો કોષ રસ, અંગિકાઓ બધું આવેલું હોય છે. અહીંયા આપણે બતાવીએ કે ધારો કે આ છે એનો કોષ રસ છે, તો આ છે કોષ રસ. હવે આપણે જે ખાસ ચર્ચા કરીએ છીએ કે પાસેના જે બે કોષો હોય છે એમની વચ્ચે કેટલાક પદાર્થોની આપલે માટે રસ્તાઓ બનેલા છે, આવજા કરવા માટે. તો આવા જે રસ્તાઓ છે એ આપણને જે જોવા મળે છે એ આમ છે. અહીંયા આપણે થોડાકમાં બતાવીએ તો એ રસ્તાઓ તમને આ રીતે જોવા મળે છે. તો અહીંયા માર્ગ છે. દાખલા તરીકે અહીંયા જે કોષ બતાવીએ છીએ આપણે એની અંદર પણ તમે આ રીતે બતાવી શકો. ધારો કે આ કોષ દિવાલ છે, પાછળના કોષ જે છે એ આખો દોરતા નથી આપણે, એની અંદર માત્ર આટલી રચનાઓ એ બતાવી દઈએ. ફરી પાછું આ અહીંયા એ સેમ વસ્તુ છે, મધ્ય પટલ, એની બંને તરફ કોષ દિવાલ અને એની બંને તરફ કોષ રસ પટલ. તો અહીંયા પણ આવા માર્ગો એ આપણને આ રીતે જોવા મળતા હોય છે. તો એ માર્ગો અહીંયા બનેલા છે. તો અહીંયા જે માર્ગો જોવા મળે છે આપણને એ માર્ગો એને આપણે નામ આપીએ છીએ કોષ રસ તંતુ અથવા એને પ્લાઝ્મોડેસ્માટા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝ્મોડેસ્માટા એટલે આ એવા માર્ગો છે કે જેમાંથી પદાર્થો આગળ પાછળ આવજા કરતા હોય છે. અહીંયા આપણે જે જોવા મળે છે પ્રાથમિક અને દ્વિતીયક કોષ દિવાલ, એની પણ ચર્ચા આગળ કરીએ આપણે. તો ધારો કે અહીંયા જે જોવા મળે છે આ પ્રાથમિક કોષ દિવાલ છે. તો જ્યારે જેમ જેમ કોષ વૃદ્ધ થશે, અહીંયા આપણે બતાવીએ દાખલા તરીકે આ જે રચના છે તો અહીંયા આ પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે. એ પ્રાથમિક કોષ દિવાલ છે. પરંતુ જ્યારે કોષો ઉપર જે લેગ્રીન અને સુબેરિનની જમાવટ થાય છે એ જમાવટ કોષ રસ પટલ તરફ એટલે કે અહીંયા થશે. આ રીતે પદાર્થોની જમાવટ થવાને કારણે અહીંયા જોઈ શકાય છે કે આ પ્રાથમિક કોષમાં છે, એક જ કોષમાં આપણે બંને વસ્તુ બતાવીએ છીએ. તો અહીંયા જે જમાવટ થયેલી છે એને કારણે જે અહીંયા બને છે એ દ્વિતીય કોષ દિવાલ બને છે કે જે લિગ્નિન અને સુબેરિન જેવા પદાર્થોનું સ્થૂલન થવાને કારણે બનતી હોય છે. તો આવા પ્રકારની કોષ દિવાલો એ વનસ્પતિ કોષોમાં ખાસ કરીને જોવા મળે છે. તો અહીંયા આપણે જે અત્યાર સુધીમાં ચર્ચા કરી એમાં કોષોની ફરતે આવેલા જે આવરણો છે એના વિશેની બધી બાબત જોઈ લીધી. હવે આપણે કોષની અંદર જે અંગિકાઓ જોવા મળે છે એના વિશે ચર્ચા કરવાની થશે. પણ એ પહેલા આપણે સમજીએ એક કોન્સેપ્ટ જેને આપણે કહીએ છીએ અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર એટલે શું? તો પહેલા જો ખાસ યાદ રાખો
કે અંતઃપટલ તંત્ર એ કોઈ અંગિકાનું નામ નથી. અંતઃપટલ તંત્ર એ એક અંગિકાઓનો સમૂહ છે. તો એના માટે આપણે જોઈએ કે કોષોમાં ઘણી બધી જે અંગિકાઓ આવેલી છે એમાંથી કેટલીક અંગિકાઓ એવી છે કે જે પોતાના કાર્યના સંદર્ભમાં, એ જે પોતે કાર્ય કરતી હોય છે એના સંદર્ભમાં એકબીજાની હેલ્પ લે છે અથવા એકબીજાને હેલ્પ કરે છે. એટલે કે એમના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો આવી અંગિકાઓનો જે સમૂહ હોય છે એને અંતઃપટલ તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે લખી શકાય અહીંયા કે કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલી અંગિકાઓનો સમૂહ એને અંતઃપટલ તંત્ર કહેવામાં આવે છે. એકબીજા સાથે કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલી અંગિકાઓ છે. જો એના વિશે ચર્ચા કરીએ તો આપણે જાણવા મળે કે આવા શબ્દોની અંદર ખાસ કરીને જોવા મળે છે અંતઃકોષ રસ ઝાડ. અંતઃકોષ રસ જોવા મળે છે. એ ઉપરાંત જોવા મળે છે ગોલ્ગી કાય. એ ઉપરાંત જોવા મળે છે લાઇસોઝોમ અને આપણને જોવા મળે છે રસધાની. આ ચાર અંગિકાઓ એવી છે કે જે પોતાના કાર્યના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને એ ચાર અંગિકાઓ મળીને અંતઃપટલ તંત્રની રચના કરે છે. બાકીની જે અંગિકાઓ છે જેમ કે કર્ણકસૂત્ર છે, હરિતકણ છે, રિબોઝોમ છે કે બીજી જે અંગિકાઓ છે એ અંગિકાઓને આ અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતી નથી. તો આપણે જ્યારે અંગિકાઓની ચર્ચા કરશું ત્યારે સૌપ્રથમ આપણે વાત કરશું અંતઃપટલ તંત્રના ભાગ તરીકે આ ચાર અંગિકાઓ વિશે અને પછી આપણે કોષની બાકીની બીજી અંગિકાઓ વિશે પણ ચર્ચા કરીશું જે આપણે આની પછીના લેક્ચર્સમાં જોઈશું. આજે આપણે જે કંઈ બોર્ડ વર્ક કરેલું છે, જે કંઈ લખ્યું છે એ બધાની એક પીડીએફ કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક આપેલી છે, જે ડિટેલ્સ આપેલી છે એમાં એક લિંક છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે બોર્ડ વર્કની એક પીડીએફ કોપી પણ ડાઉનલોડ કરી શકો છો.